નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવવામાં આવી। 2 ઓક્ટોબર परम पूज्य राष्ट्रपिता महात्मा गांधीजीની जन्म जयंती निमित्ते महानगरपालिका जूनागढ़ द्वारा स्वच्छोत्सवની ઉજવણી પણ કરવામાં આવી હતી। 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના પાવન અવસર પર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાયા હતા। સવારે 9 વાગે ગાંધી ચોક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માન્ય મેયર ધર્મેશભાઈ પોસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા સહિતના અનેક અધિકારીઓ, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ અવસર પર પદાધિકારીઓએ ખાદી ગ્રામોદ્યોગ ખાતે જઈને સ્વદેશી ખાદીની ખરીદી કરી હતી। શહેરીજનોને પણ ખાદી વધારવા માટેનો અનુરોધ કર્યો હતો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ અવસર પર સ્વચ્છોત્સવ કાર્યક્રમની પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરમાં સ્વચ્છતા માટેના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા। આ રીતે મહાત્મા ગાંધીજીના આદર્શોનું સ્મરણ કરીને સ્વદેશી અને સ્વચ્છતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો। સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પારસધામ ભવનાથ જૂનાગઢ ખાતે ભવ્ય નિઃશુલ્ક પશુ શસ્ત્રક્રિયા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વાત કરવામાં તો રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પારસધામ ભવનાથ જૂનાગઢ ખાતે નિઃશુલ્ક પશુ શસ્ત્રક્રિયા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ શિબિર તારીખ 4, 10 અને 5, 10 સુધી ચાલશે અને અહેમ સેવાયુગ ગ્રુપ દ્વારા આ આયોજિત કરવામાં આવ્યું છે। આ ઐતિહાસિક યોજના અંતર્ગત પશુપાલન ખાતા રાજકોટ અને જૂનાગઢ વિભાગના અનુભવી અધિકારી અને કર્મચારીઓ તેમજ વેટરનરી કોલેજ જૂનાગઢના નિષ્ણાત સર્જનો સેવા આપશે। શિબિરમાં કુલ 112 અધિકારી કર્મચારી ફરજ પર રહેશે, જેમાં પ્રથમ દિવસે 58 અને દ્વિતીય દિવસે 58 સ્ટાફ હાજર રહેશે। ખાસ નોંધ લેવા જેવી છે કે જૂનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકામાં પ્રચાર પછી પહેલા 95 પશુઓનું રજીસ્ટ્રેશન થઈ શક્યું છે। 21 પ્રકારની વિભિન્ન સર્જિકલ સ્થિતિઓનો પણ સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે। શિબિરનો ઉદ્દેશ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોને ગુણવત્તાયુક્ત અને નિઃશુલ્ક શસ્ત્રક્રિયા સેવા આપીને પશુ આરોગ્ય સુધારવા માટે મદદ મળે, તેમજ વિસ્તૃત જાહેર જાગૃતિ માટે કાર્યક્રમ વધુથી માહિતી મળે ને આયોજન અંગે આજે સાંજે કલેક્ટરની ઉપસ્થિતિમાં વિશેષ પરિચય અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રણામ, આપ સૌનો ખૂબ આભાર કે આપ બધા આજે અહીંયા ભેગા થયા છો। રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી એક ભવ્ય પશુ શસ્ત્રક્રિયા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અરમ યુવા સેવા ગ્રુપ અને પશુપાલન વિભાગના સહયોગથી આ એક નિઃશુલ્ક શસ્ત્રક્રિયા શિબિરનું આયોજન ગિરનારની પાવન ભૂમિ પર 4 અને 5 ઓક્ટોબરના અરેન્જ કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા મહિનાઓથી પશુપાલન વિભાગના અધિકારીઓ અલગ અલગ ગામોમાં જઈને ત્યાંના જીવોની, અબોલ પશુઓની જે પણ પરિસ્થિતિ છે એનું સર્વે કરીને જેને સ્પેસિફિકલી સર્જરીની જરૂર છે એ બધા જ પશુઓને 4 અને 5 તારીખે એક ભવ્ય મંડપની અંદર શસ્ત્રક્રિયા સેવા આપવામાં આવશે। આ કેમ્પની પાછળ હેતુ એ જ છે કે અબોલ જીવોને પણ સૌથી સારી સારવાર મળે, એમને જે પણ તકલીફ છે, જે પણ પીડા છે, અત્યારના ઘણા બધા કેસીસ રજીસ્ટર થઈ ગયા છે। હું અહીંયાના ડીએચઓ અને અમારા નોડલ ઓફિસર પાનેરા સાહેબને રિક્વેસ્ટ કરીશ કે જે અત્યાર સુધીના કેસીસ રજીસ્ટર થયા છે એની થોડી માહિતી આપ બધા સાથે શેર કરે। રાષ્ટ્ર પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી જે અહમ ગ્રુપ દ્વારા કેમ્પનું આયોજન થયેલું છે, એમાં જે અબોલ પશુઓ જેની સારવાર ક્ષેત્રીય કક્ષાએ પોસિબલ નથી એવા પશુઓને આઈડેન્ટિફાય કરવા અને એમને ઓપરેશન કરવાનો જે વિચાર હતો એ વિચારને ધ્યાને લઈ અને એમની જે પશુપાલન ખાતાને રિક્વેસ્ટ કરતા જે તાંત્રિક સહયોગ આપવા માટે પશુપાલન વિભાગ તરફથી અમને સૂચના મળી અને ત્યારબાદ માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય ડીડીઓ સાહેબના માર્ગદર્શન નીચે આપણે દરેક જિલ્લાના દરેક ગામમાં પ્રચાર પ્રસાર કરી અને એવા પશુઓને આઈડેન્ટિફાય કર્યા છે। અત્યાર સુધીમાં જિલ્લાના 9 તાલુકાના
જે પશુઓ છે 76 જેવા પશુઓ રજીસ્ટર થયા છે. આ ઉપરાંત જે સંસ્થા દ્વારા જુનાગઢ જિલ્લા સિવાયના અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં પણ પ્રચાર પ્રસાર કરેલો છે. તો એમાંથી પણ 20-25 જેટલા પશુઓ આવવાની સંભાવના છે. એટલે કુલ મળીને 100 જેવા પશુઓની આપણે 2 દિવસમાં સારવાર કરશું. એમાં જે અમારા રિજિયન કક્ષાએથી જે 2 રિજિયન છે, રાજકોટ રિજિયન અને જુનાગઢ રિજિયનના કુલ 112 કર્મચારી અધિકારીશ્રીના ઓર્ડર થયા છે. પ્લસ જુનાગઢના જે 72 અધિકારી કર્મચારીઓ છે એ પણ 2 દિવસ સતત કામગીરી કરશે. એટલે આ તમામ અધિકારીઓ 2 દિવસ હાજર રહી અને આ પશુઓને યોગ્ય જગ્યાએ લઈ યોગ્ય વાતાવરણમાં એકદમ એસેપ્ટિક પ્રિકોશનમાં અને આઈડિયલ કન્ડિશનમાં એનું ઓપરેશન થશે અને એમાં એ પશુઓ વ્યવસ્થિત તંદુરસ્ત થઈ અને એમની સારવાર કરી અને વધારાની દવા જે છે પાછળના પોસ્ટ ઓપરેટિવ દવા એ પણ સંસ્થા તરફથી એમને મળનાર હોય. આમ આ કેમ્પ ખૂબ સારી રીતે આયોજન થશે એવું લાગે છે. આગામી 4 અને 5 ઓક્ટોબર 2025 ના રોજ રાષ્ટ્રીય સંત પૂજનીય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અને એમના પ્રયાસોથી એક ભવ્ય નિઃશુલ્ક પશુ શસ્ત્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ આયોજનમાં જિલ્લા વહીવટી તંત્ર, જુનાગઢની સાથે સાથે અન્ય બીજા 9 જિલ્લાના પણ પશુપાલન વિભાગના અધિકારી આમાં જોડાયા છે. છેલ્લા લગભગ 1 મહિનાથી અરહમ યુવા સેવા જે ગ્રુપ છે અને અમારું પશુપાલન વિભાગ છે એ સંયુક્ત રીતે આખું આ પ્રયાસ કરી રહ્યા હતા. બેઝિકલી જે પશુઓ ને ખાસ તો જે શિંગડાના કેન્સર હોય, હર્નિયા હોય, આ પ્રકારની ગંભીર બીમારી હોય તો એવા પશુઓને આઈડેન્ટિફાઈ કરવા, એના માટેનું આખું સર્વે કરવું અને એ આઈડેન્ટિફાઈ કર્યા બાદ એનું નિઃશુલ્ક ટ્રાન્સપોર્ટેશન પણ પ્રોવાઈડ કરી અને અહીંયા ભવનાથ વિસ્તારમાં એમને લાવવા, એક્સપર્ટ ડૉક્ટરોની હાજરીમાં સંપૂર્ણ એક અદ્યતન ટેકનોલોજી અને અદ્યતન સારવાર આપી અને આવા પશુઓને કેવી રીતે આ ગંભીર બીમારીઓમાંથી બચાવી શકાય એનો એક આ સુંદર પ્રયાસ થઈ રહ્યો છે. એટલે હું અરહમ સેવા એ ગ્રુપ છે અને પશુપાલન વિભાગ છે એ એમને અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું કે આ એક જીવદયાનું ખૂબ મોટું કામ આગામી સમયમાં આપણા જુનાગઢ જિલ્લામાં થઈ રહ્યું છે. આપના માધ્યમથી તમામ પશુપાલકોને મારી ખાસ વિનંતી છે કે મેં વધુમાં વધુ જે આ કેમ્પ જે થવાના છે 2 દિવસ એનો એ લાભ લે અને પોતાના જે પશુઓ જે છે એ કોઈ આવી બીમારીથી પીડાતા હોય તો એમાંથી મુક્ત કરવા માટેનું એક આ પ્રયાસ છે એમાં સહભાગી બને. અને એનું જે કહેવાય કે આમ તો એક પુણ્યનું કામ છે અને અમે સર્વે એક માત્ર એના માટે એક પ્રયાસ કરી રહ્યા છે. અને જે આખી ટીમ રહેવાની છે એક્સપર્ટ ડૉક્ટરોની એ ખૂબ કાળજીપૂર્વક આખી કેર કરવાની છે. અને એવી રીતે અત્યાર સુધીમાં આપણે 100 જેટલા અલગ અલગ આવા પશુઓ જે હવે ગંભીર બીમારી મેં કીધું એ પીડાતા હોય એને આઈડેન્ટિફાઈ કર્યા છે અને 2 દિવસના કેમ્પમાં એને આપણે સારવાર આપીશું. ત્યાં જૂનાગઢમાં કોટેચા પરિવારના સેવા યજ્ઞ, ગરબીની હજારો બાળાઓને ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યું. વાત કરવામાં આવે તો છેલ્લા 21 વર્ષથી જૂનાગઢ શહેરમાં કોટેચા પરિવાર દ્વારા એક અનોખો સેવા યજ્ઞ સતત આયોજિત કરવામાં આવી રહ્યો છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શ્રીમતી ગીતાબેન કોટેચા અને પરિવારજનો દ્વારા સંકલ્પ શરૂ થયેલો છે કે આ સેવા ઉત્સવ આજે સમાજમાં એક પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યો છે. દર વર્ષે નવરાત્રી પર્વ દરમિયાન 3 દિવસ સુધી આ વર્ષે 3, 4 અને 5 ઓક્ટોબર શુક્ર, શનિ અને રવિ શહેરના આસપાસના ગામડામાંથી આવતા આશરે 250 ગરબી મંડળોની 20,000 થી વધુ દીકરીઓને કોટેચા પરિવાર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ સેવા યજ્ઞની ખાસિયત એ છે કે ભોજન પહેલા દીકરીઓનું પરંપરાગત મુજબ કુમકુમ તિલક કરી પગ ધોઈને લાણી આપી સન્માન કરવામાં આવે છે. પછી સૌને એક સાથે બેસાડીને ભોજન કરાવવામાં આવે છે. બાળાઓ અને બહેનોને કાર્યક્રમ સુધી સરળતાથી પહોંચાડી શકાય તે માટે દરરોજ 50-200 નું વિવિધ વ્યવસ્થા અને પરિવારો દ્વારા કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે કાર્યક્રમમાં વિકલાંગ બાળકો, વૃદ્ધાશ્રમની બહેનો અને પ્રજ્ઞાસન દીકરીઓને ખાસ આમંત્રિત કરીને સન્માનિત સાથે ભોજન પ્રસાદ અપાયો હતો. કોટેચા પરિવારના આ સેવા યજ્ઞમાં દર વર્ષે જૂનાગઢની વિવિધ સામાજિક સંસ્થાને આગેવાનોનો સહયોગ બને છે અને સેવા કાર્યને વધુ વ્યાપક બનાવે છે. વિજયાદશમી નિમિત્તે જૂનાગઢ પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરાયું. જૂનાગઢ શહેરમાં વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન વિધિ યોજાઈ હતી.
પોલીસ અધિક્ષક અને જવાનોની ઉપસ્થિતિમાં આ વિવિધ ભક્તિભાવ સાથે યોજાઈ હતી દશેરા એટલે કે સત્ય અને અસત્યના વિજયનો પર્વ અને આ દિવસે શસ્ત્રોની પૂજા કરવાનું પ્રાચીન પરંપરાગત મહિમા છે. જૂનાગઢ પોલીસ દ્વારા શસ્ત્રોને આરાધ્ય સાથે અર્પણ કરી રાષ્ટ્ર સેવા માટેના પ્રતિબદ્ધતાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શસ્ત્રોનું પૂજન માત્ર એક વિધિ નહીં પરંતુ ફરજ, શિસ્ત અને બહાદુરીનું પ્રતીક છે. ત્યારે વિજયાદશમીના પાવન દિવસ નિમિત્તે જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનની વિધિ યોજાઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું સમાપન સમારંભ યોજાયો. શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓ, જાગૃત નાગરિકો, દુકાનદાર અને વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીગણને મહાનુભાવોએ પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા. જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છોત્સવ સન્માન સમારંભ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાખંડમાં જૂનાગઢ મહાનગરપાલિકા ભવન ખાતે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રાસંગિક રૂપરેખા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરને પ્રાસંગિક ઉદ્બોધન મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકરે આપી હતી. આ તકે મહાનુભાવોએ જણાવ્યું હતું કે દર વર્ષે તારીખ 2 ઓક્ટોબરના રોજ ગુજરાતનું ગૌરવ અને આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન પૂજનીય શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા દશકાથી દેશમાં સ્વચ્છતા માટે જન આંદોલનની મુહિમ સક્રિયપણે આગળ વધી રહી છે. આ વર્ષે પણ સ્વચ્છતા હી સેવા અભિયાનની થીમ ઉપર સ્વચ્છોત્સવ 2025 રાખવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ ત્રિવેદીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ સ્વચ્છતા હી સેવા અભિયાનના નોડલ ઓફિસર ડેપ્યુટી કમિશનર શ્રી જેપી વાંઝાએ કરી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં મેયર ધર્મેશભાઈ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડીજે જાડેજા, શાસક પક્ષના નેતા મનન અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, સેનિટેશન સમિતિના ચેરમેન પુંજાભાઈ સિસોદિયા, વિવિધ વિભાગના અધિકારી, કર્મચારી મિત્રો, સફાઈ કર્મચારીઓ, લાભાર્થીઓ, શાળાના બાળકો, પ્રેસ મીડિયાના મિત્રો અને નાગરિકો હાજર રહ્યા હતા. આપણે જાણીએ છીએ કે દર વર્ષે આપણે સ્વચ્છતા હી સેવા આમ જોવા જઈએ તો કેમ્પેઇન જે છે એ છેલ્લા 10-11 વર્ષથી આપણે શરૂ કર્યું છે અને દર વર્ષે એની અલગ અલગ થીમ હોય છે. આ વખતેની જે થીમ હતી એ સ્વચ્છોત્સવ 2025 ની થીમ હતી અને એમાં 15 દિવસ આપણે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોની રૂપરેખા પહેલેથી નક્કી કરવામાં આવી હતી કે 17 તારીખે શું કરવાનું, 18 તારીખે શું કરવાનું, 19 તારીખે શું કરવાનું. એ પ્રમાણે આપણે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પણ અને શહેરી વિસ્તારમાં પણ નાની નાની આપણે એક્ટિવિટીઝ કરી હતી. આજે 2 ઓક્ટોબર છે. ભારત દેશની અંદર મહાત્મા ગાંધીનું નામ સૌ કોઈ જાણે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. જ્યારે દેશ આઝાદ નહોતો થયો એ પહેલા ગાંધીજીએ આ સ્વચ્છતાનો સંદેશ છે એ ભારતીય બંધુ માટે, ભારતવાસીઓ માટે આ સ્વચ્છતાનો સંદેશ છે એ લોકોને આપ્યો હતો. આજે 15 દિવસનો આ કાર્યક્રમ જે ભારત સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યો છે, ગાંધીજીના માનમાં આખા ભારત દેશમાં આ પ્રકારના 15 દિવસ દરમિયાન કાર્યક્રમો યોજાયા, સેવા પખવાડિયા યોજાયા. અલગ અલગ વિસ્તારમાં, સેવા વસ્તીમાં, શહેરી મોહલ્લામાં, ગામડાઓમાં અને ખૂબ સરસ વહીવટી તંત્રએ કામગીરી કરી છે. હું વહીવટી તંત્રને આ તબક્કે હું ખૂબ અભિનંદન આપું છું. મહાનગરપાલિકાએ તો ખૂબ 15 દિવસ કામ કર્યું છે, જિલ્લા વહીવટી તંત્રએ પણ કર્યું છે. હું ફરીથી આપ સૌને અભિનંદન આપું છું અને આજે જે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે અને એને એવોર્ડ પ્રાપ્ત થવાનો છે. આવનારા દિવસોમાં, આવતા વર્ષે ફરી કાર્યક્રમમાં આખો જિલ્લો અને મહાનગરના બધા જ જાગૃત નાગરિક આ કાર્યક્રમમાં જોડાય એવી અપીલ કરું છું. નમસ્કાર. આજરોજ 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિના દિવસે જૂનાગઢ મહાનગર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના અંતર્ગત જે 15 દિવસ દરમિયાન જે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી જેઓએ સેવા પખવાડિયું ઉજવ્યું છે, એમ જૂનાગઢ જિલ્લા અને જૂનાગઢ મહાનગરમાં જે લોકો સેવાના પખવાડિયા સાથે, સ્વચ્છતા સાથે જોડાયેલા છે એવા તમામ કર્મચારીઓને આજે એવોર્ડ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું.
જે અધિકારીઓએ પણ આમાં ભાગ લીધો છે, પદાધિકારીઓએ પણ ભાગ લીધો છે, અલગ અલગ સંસ્થાઓએ પણ આ સેવા પખવાડિયામાં સ્વચ્છતા જાળવીને જુનાગઢ મહાનગરને અને જુનાગઢને સ્વસ્થ રાખવા માટે ખૂબ કામ કર્યું છે અને આજના દિવસે એઓને એવોર્ડ અને સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં મેયરશ્રી, કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સૌ પદાધિકારી અધિકારીગણ સૌ હાજર રહ્યા. આ કાર્યક્રમ સફળ બન્યો છે. હું જિલ્લા વહીવટી તંત્ર અને જુનાગઢ મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નરેન્દ્રભાઈનું જે સપનું છે સ્વસ્થ ભારતનું, એ સ્વસ્થ ભારતનું સપનું છે એ આપણે બધા સાથે મળીને આ પર્વને ઉજવીએ. 2047નું ભારત સ્વસ્થ હશે, નિરોગી હશે અને જાગૃત હશે અને વિકસિત ભારત હશે. એ પ્રકારના સપના સાથે સૌ કામ કરી રહ્યા છે, ત્યારે સૌને અભિનંદન આપું. દર વર્ષની જેમ આ વખતે પણ 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 નું આયોજન કરવામાં આવેલું હતું. આ વખતે જે થીમ હતી તે સ્વચ્છોત્સવની હતી. એટલે આ 15 દિવસ દરમિયાન જુનાગઢ મહાનગરપાલિકા ખાતે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપણે યોજ્યા હતા. 17 સપ્ટેમ્બરથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો. એ ઉપરાંત પછી વેસ્ટ ટુ આર્ટ કોમ્પિટિશન, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, બેસ્ટ વોર્ડ સ્પર્ધા, આ પ્રકારની અલગ અલગ સ્પર્ધાઓ પણ આપણે આ સમયગાળા દરમિયાન કરી હતી. તો આજે 2 ઓક્ટોબરના દિવસે આપણે આજે જે આ સ્પર્ધામાં ભાગ લીધા હતા તે તમામ સ્પર્ધકો, એમાં જે જીતેલા છે તે લોકો અને અમારા તમામ સફાઈ કામદારો અને તમામ જે આ વોર્ડના જે એસઆઈ છે એ લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું. આ 15 દિવસનો પ્રોગ્રામ હતો, પરંતુ જે સ્વચ્છતાની વાત છે એ આપણે સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે હું તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું કે આપણે આ અભિયાન ભલે 15 દિવસનું હતું, પણ એને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને ડેઈલી આપણે સફાઈ પ્રત્યે પ્રતિબદ્ધ રહીએ એવી હું સૌને વિનંતી કરું છું. અને આપણું કામ જે છે આગળ પણ ચાલવાનું જ છે, પણ આજના દિવસે આપણે આજે સ્વચ્છોત્સવ અંતર્ગત એવોર્ડ સમારોહનું આયોજન જુનાગઢ મહાનગરપાલિકા ખાતે કરવામાં આવેલું હતું. જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની સીલ ખાતે આવેલી નેત્રા નદીની મુલાકાત લેવામાં આવી. મંત્રીએ નેત્રાવતી મધુવંતી નદીને જોડતા કેનાલનું આત્રોડ મધુવંતી નદી સુધીનું બાકી કામ સત્વરે પૂર્ણ કરવાની સૂચના આપી. વાત કરવામાં તો જળ સંપત્તિ અને પાણી પુરવઠાના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોરબંદર જિલ્લાના મૂળ માધવપુર તેમજ જુનાગઢ જિલ્લાના સીલ ગામે આવેલા સીલ બંધરા તેમજ નેત્રાવતી નદીની મુલાકાત લીધી હતી. મંત્રીએ પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આવેલી મધુવંતી નદીની મુલાકાત લીધી હતી અને નદીમાં પાણીના પ્રવાહનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે નેત્રાવતી મધુવંતી નદીને જોડતું કેનાલનું આત્રોલથી મધુવંતી નદી સુધીની બાકી રહેલું કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારબાદ મંત્રીએ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સીલ ગામે ખાતે નેત્રાવતી નદીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન નદી પર નવો બંધાવો બનાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીને માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન માળિયા, માંગરોળ ધારાસભ્ય ભગવંતજીભાઈ કરગડિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા અગ્રણી રાજાભાઈ ભરડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ શહેરમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરતા એક ઇસમને કિંમત ₹1,11,430 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એસઓજી પોલીસ જુનાગઢ. જુનાગઢ એસઓજી પોલીસ દ્વારા દાતા રોડ ઉપર શ્યામ ચેમ્બર સામે આવેલા ભવાની વોલ ખાતે ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરનાર એક ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો. જુનાગઢના એસઓજીની ચુસ્ત કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરનાર એક ઇસમને પકડી પાડવામાં સફળતા મળી હતી. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવડિયા સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ વડોદરા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ સતત ચુસ્ત નજર રાખી રહી હતી. ત્યારે બાતમીના આધારે દાતા રોડ વિસ્તારમાં આવેલા ભવાની હોલમાં ગોડાઉનના દરોડા પાડતા બાકીરભાઈ અફઝલભાઈ ભગત પાસેથી 1,11,430 ના 22 અલગ અલગ બ્રાન્ડના કુલ 31 બોક્સ ફટાકડાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. સ્ફોટક પદાર્થ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાઈ એસઓજી ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નમસ્કાર. દત્ત દાતારની ભૂમિ એવી જુનાગઢમાં અમે લઈને આવીએ છીએ અંડર વોટર ફિશ ટનલ અને એક અદ્ભુત વસ્તુ કે જે ગુજરાતમાં એક માત્ર જુનાગઢમાં જ તમને જોવા મળશે, જલપરી. હવે બીજું જે કઈ હોય તમે પૂછતા જાવ એટલે હું બોલતો જાઉં. દત્ત દાતારની ભૂમિ એવી જુનાગઢમાં અમે ત્રિશુલ એમ્યુઝમેન્ટ અને સૌરાષ્ટ્ર એમ્યુઝમેન્ટ સંગાથે લઈને આવીએ છીએ એક સરસ મજાની જોવાલાયક વસ્તુ, જેની અંદર છે તમને જોવા મળશે 180 ડિગ્રીની અંડર વોટર ફિશ ટનલ, જેની અંદર વિવિધ દેશોની અલગ અલગ માછલીઓનું પ્રદર્શન હશે. એ સાથે
અમારી પાસે ફૂલ્લી એસી ડોમ છે. એની સાથે સાથે એક ગુજરાતમાં એકમાત્ર જગ્યાએ જુનાગઢમાં તમને જોવા મળશે જલપરી. તેની સાથે શોપિંગ સ્ટોલ છે, હસ્તકલાના સ્ટોલ, હાથના સ્ટોલ, હસ્તકલાના સ્ટોલ, શોપિંગ સ્ટોલ, એવા વિવિધ પ્રકારના સ્ટોલ, ફૂડ સ્ટોલ અને માણવા માટે ઘણી જ બધી વસ્તુઓ, વિદેશી આર્ટિસ્ટો સાથેની જલપરીઓ તમને જુનાગઢમાં જોવા મળશે. મિત્રો, અમે અત્યારે એક એવી ઐતિહાસિક જગ્યા ઉપર ઊભા છે કે જે ઐતિહાસિક જગ્યા ઉપર 2 દિવસ પહેલા હોડી ચલાવવાના મુદ્દે અમારી ઉપર ફરિયાદ થઈ હતી. ભાજપવાળાએ ફરિયાદ કરાવડાવી. જી હા, અમે આખા ભારતમાં આવી ક્યાંય ઘટના નહીં બની હોય કે હોડી ચલાવવા ઉપર ભાજપ ક્યાંય કેસ થાય. ભાજપના રાજમાં હોડી ચલાવવા ઉપર કેસ થાય છે. અમે અત્યારે કેશોદ અંડરબ્રિજ ખાતે છીએ. આ અંડરબ્રિજનું નામ હવે જો કે બદલી નાખ્યું છે. અંડરબ્રિજનું નામ હવે એવું કર્યું છે કે ભ્રષ્ટાચારી ભાજપનો સ્વિમિંગ પુલ. આ ભ્રષ્ટાચારી ભાજપના સ્વિમિંગ પુલમાં અમે એક સાંકેતિક વિરોધ હોડી લઈને કરવા આવ્યા તો ભાજપવાળાએ અમારી ઉપર ફરિયાદ કરી. ત્યારે ભાજપવાળાને કહેવા માંગુ છું કે અમે તમારી ફરિયાદોથી ડરતા નથી, અમે ડરવાના નથી, અમે ઝૂકવાના નથી. અને એટલા માટે કહેવા માંગુ છું કે આવતીકાલે 10:30 વાગે અમે બધા સામે ચાલીને અમારા સમર્થકો અને અમારા કાર્યકર્તાઓને સાથે રાખીને અમે આવતીકાલે 10:30 વાગે પોલીસ સ્ટેશન આવવાના છે. ભાજપવાળાઓએ અમને ક્યાંય પણ ફાંસીએ ચડાવવા હોય તો ચડાવી દેજો. આવતીકાલે અમે આવીએ છીએ અને આવતીકાલનો દિવસ અમે એફઆઈઆર ઉત્સવ તરીકે ઉજવશું. અને આ એફઆઈઆર ઉત્સવમાં હું કેશોદની જનતાને અને તમામ લોકોને ઉપસ્થિત રહેવા માટે નમ્ર અપીલ પણ કરું છું. અને વાત રહી બીજી, ભાજપવાળાઓએ આ હોડી ચલાવી એટલે અમારી ઉપર કેસ કર્યો ને. જાવ, આ બીજી હોડી મારે નાખવી છે. આ કાગળની હોડી છે, આ બીજી હોડી નાખવી છે. બીજી હોડી અહીંયા પાણીમાં નાખીશ. હજી બીજી એફઆઈઆર કરવી હોય તો કરી લેજો. જૂની એફઆઈઆરમાં કલમ ઉમેરવી હોય તો ઉમેરી લેજો. આવતીકાલે 10:30 વાગે પોલીસ સ્ટેશન સામેથી વાજતે ગાજતે આવું છું. ખામૈયા કરવા હોય તો તૈયાર રહેજો. આ હોડી નાખું છું, કેસ કરવો હોય તો કરી લેજો. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.
પિયુષભાઈ હોય, પ્રવીણભાઈ હોય, બાલુબાપા હોય, ટોટલ 9 આગેવાનો ઉપર જે કેસ થયો છે એ કેસમાં આજે સામે હાલીને જઈએ છીએ કે પોલીસ સ્ટેશને કે તમારે જે ધરપકડ કરવી હોય કરી લો, જે ફાંસીને ફાંદીએ લટકાવવા ત્યાં લટકાવી દો. હવે તમારી ધરપકડથી કે તમારી અટકાયતોથી તમારી ફરિયાદોથી પીતા નથી. ભાજપની ફરિયાદોથી આપણે પીતા નથી. એટલા માટે સામે ચાલીને જઈએ છીએ. અહીંયાથી બધા આપણે જવાનું છે. વધારે વિશેષ અહીંયા ચર્ચા નથી કરવાની. પોલીસને કહેવાનું છે તો ધરપકડ કરો. અમે બાબા સાહેબના પુતળામાં સ્ટેચ્યુને ન્યાય કરી અને અહીં આવીએ છીએ ત્યાં સુધી ઊભો, પછી આપણે અહીંયાથી પ્રસ્થાન કરીએ છીએ. એ પણ જણાવો.